હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ। તો આજના વિડીયોનો આપણો ટોપિક છે કે જે વિદ્યાર્થીઓ 28 તારીખે બેઝિક મેથ્સ અથવા તો સ્ટાન્ડર્ડ મેથ્સનું રિપીટરની એક્ઝામ આપવાના છે, તો એવા વિદ્યાર્થીઓને 10માના ગણિતની અંદર 1 થી 14 ચેપ્ટર રહેલા રહ્યા, તો એમાંથી કયા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ અને કયા ચેપ્ટર તૈયાર ના કરવા જોઈએ, અને જે ચેપ્ટર તૈયાર કરવાના છે તો એની અંદરથી કયા કયા ટોપિક તૈયાર કરવા જોઈએ અને ક્યાંથી તૈયાર કરવા જોઈએ, એ દરેકે દરેક વસ્તુ તમને આજના વિડીયોની અંદર સમજાવવાનો છું। તો ખાલી વિડીયોની અંદર અંત સુધી બને રહેજો। હું તમને ગેરંટીથી કહીશ કે જો તમે આજનો વિડીયો પૂરો જોઈ લીધો તો માત્ર ને માત્ર 3 થી 4 દિવસમાં તમે આખું જ ગણિત 1 થી 14 ચેપ્ટર બહુ જ સરળતાથી તૈયાર કરી શકશો। અને ક્યાંથી તૈયાર કરવું, કયા ચેપ્ટર તૈયાર કરવા, કયો ટોપિક તૈયાર કરવો, કયો એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામની અંદર આવવાનો જ છે, તો એ દરેકે દરેક વસ્તુ તમને આજના વિડીયોની અંદર સમજાવી દઈશ। તો ખાલી વિડીયોમાં અંત સુધી બને રહેજો। એવો કોઈ ટોપિક હોય, એવો કોઈ દાખલો હોય કે જે આઈએમપી છે છતાંય તમને નથી આવડી રહ્યો, તો ખાલી તમે કમેન્ટ કરજો, એનો ફટાફટ વિડીયો બનાવી પણ હું અપલોડ કરી દઈશ। તો આજનો આપણો ટોપિક કયો છે કે 28 તારીખે રહેલા ગણિતના પેપરની અંદર સારામાં સારો સ્કોર કેવી રીતના કરવો। હવે તમે કાં તો ફેલ થયા છો, કાં તો કોઈ કારણસર તમે એક્ઝામ નહીં આપી હોય, એના કારણે તમારે 28 તારીખે પેપર આપવાનું થયું હશે, એ બધી વસ્તુ ભૂલી જાઓ। હવે 28 તારીખે જે પેપર રહ્યું એની અંદર હું તમને ગેરંટીથી કહું છું કે મેં કીધેલી દરેકે દરેક વસ્તુ જો તમે કરી દીધી તો 3 થી 4 દિવસમાં તમે 14 ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી શકશો। હવે કયા ચેપ્ટર તૈયાર કરવા ના કરવા દરેકે દરેક વસ્તુ તમને સમજાવીશ, કયા ચેપ્ટરમાંથી કયો ટોપિક તૈયાર કરવો એ પણ વસ્તુ તમને મળી જશે। તો આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ 14 ચેપ્ટર છે આપણી પાસે, પહેલા ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ। આપણી પાસે ચેપ્ટર નંબર 1 રહેલું છે વાસ્તવિક સંખ્યાઓ। અહીંયા નામ નહીં લખતો, ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 1। પહેલું ચેપ્ટર એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને દાખલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। આની અંદરથી એમસીક્યુ શું આવી છે કે આપણને આપી હોય કોઈ સંખ્યા, જેમ કે 4 આપેલી હોય અને 16 આપેલી હોય, અને કીધું હોય કે આપેલ સંખ્યાનો લસા તથા ગુસા શોધો, કાં તો માત્ર ને માત્ર લસા શોધવાનો કે કાં તો માત્ર ને માત્ર ગુસા શોધવાનો કે, તો આ ચેપ્ટરની અંદરથી એક તો એમસીક્યુ આવવાનો જ છે, એમસીક્યુ તો પાક્કું આવવાનો જ છે, કાં તો લસા શોધવાનું કહેશે કાં તો ગુસા શોધવાનું કહેશે। ચેપ્ટર નંબર 1 ના દરેકે દરેક વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે। જે બી હું તમને વસ્તુ કહું કે ચેનલ ઉપર અવેલેબલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વખત ચેક કરી જજો। જેટલી પણ વસ્તુ આપણે આજના વિડીયોની અંદર જોઈશું એની દરેકે દરેક વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણી પાસે બે જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એક આવશે ગુસા અને એક આવશે લસા। પહેલો ટોપિક આપણો આવશે ગુસા અને બીજો ટોપિક આવશે આપણી પાસે લસા। બસ આ બે જ વસ્તુ આપણે તૈયાર કરવાની છે। એમસીક્યુ ની અંદર પણ તમને એ કહેશે કે ગુસા તથા લસા શોધો, એની અંદર આપણે આખો દાખલો ગણવાનો નહીં આવે, રફ કામ કરીને ફટાફટ ગુસા અને લસાનો જે જવાબ આવે કાં તો ખાલી જગ્યા પૂરવાની હશે, કાં તો ખરા ખોટામાં પૂછ્યું હશે કે 4 અને 16 નો લસા 2 થાય, ખરું કે ખોટું, તો જે જવાબ આવતો હોય સાચું ખોટું આપણે કરી દેવાનું। કાં તો આપણને એમસીક્યુ ની અંદર નીચે 4 ઓપ્શન આપેલા હશે, એની અંદર આપણને પૂછી શકે, ખાલી જગ્યાની અંદર 3 ઓપ્શન આપેલા હોય એની અંદર પૂછી શકે। તો 1 માર્ક્સ માટે ગુસા અને લસા ઇમ્પોર્ટન્ટ છે, એ સિવાય 2 માર્ક્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। આપણને આવી રીતના 2 સંખ્યા આપેલી હોય અને કીધું હોય કે આપેલી સંખ્યાનો લસા અને ગુસા શોધો, તો 2 માર્ક્સ ની અંદર આપણે બહુ સરળતાથી શોધી શકાય। હજી ત્રીજી વસ્તુ કેવી રીતના પૂછી શકે, આપણી પાસે સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, a ગુણ્યા b। આપણી પાસે સૂત્ર છે કે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b। તો આ સૂત્રની અંદર આપણને શું કે ગુસા આપી દીધેલો હોય અને આપણને એમ કે એનો લસા શોધો અને 2 સંખ્યા આપેલી જ હોય। સ્વાધ્યાયના અને ઉદાહરણના તમે દાખલા જોશો એટલે તમને બહુ સરળતાથી આઈડિયા આવી જશે। આ ચેપ્ટરનું 1 શોર્ટ રિવિઝન અવેલેબલ છે, 1 કલાક ખાલી તમે આને આપશો, તમે બહુ જ સરળતાથી આખું ચેપ્ટર તૈયાર કરી શકશો। અને એની અંદર પણ આપણે એ પેલી વસ્તુ તો તૈયાર કરવાની જ નથી કે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે, આ વસ્તુ તો આપણે તૈયાર કરવાની જ નથી। મતલબ તમારે શું તૈયાર કરવાનું, માત્ર ને માત્ર ગુસા અને માત્ર ને માત્ર લસા। એક વિડીયો તમે ખાલી જોઈ લેશો 10 થી 15 મિનિટનો કે કોઈ પણ સંખ્યાનો લસા અને ગુસા કેવી રીતના શોધવો, તમે બહુ જ સરળતાથી પહેલા ચેપ્ટરની અંદર નીકળી જશો। તો પહેલું ચેપ્ટર અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું। ચેનલની અંદર તમને દરેકે દરેક વિડીયો મળી જશે, પહેલા ચેપ્ટરના દરેકે દરેક ગુસા લસાના પણ વિડીયો મળી જશે, અને એ સિવાય તમને 1 શોર્ટ રિવિઝન પણ મળી જશે। અને હું જો તમને સૌથી સરળ વાત કહું કે તમારે એમસીક્યુ તૈયાર કરવા હોય તો ઘણા બધા પેપર સેટના આપણે એમસીક્યુ નું સોલ્યુશન કરેલું છે। હું વધારે નહીં કહું, ખાલી તમે 5 પેપરના એમસીક્યુ જોઈ લેજો, 5 પેપરના, બસ તમે બહુ સરળતાથી આરામથી તમે આની અંદર એમસીક્યુ ની અંદર નીકળી જશો। 20 કે 24 જેટલા બી એમસીક્યુ આવવાના હશે તમે બહુ જ સરળતાથી એની અંદર પાસ થઈ જશો। ખાલી આપણને ખબર પડવી જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેવા એમસીક્યુ આવવાના છે, જે હું તમને અહીંયા સમજાવું છું કે આની અંદરથી લસા અને ગુસાનો એમસીક્યુ આવવાનો છે, તો આપણે તૈયાર કરી દેવાનો। ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી આ બે જ વસ્તુ, એક તો લસા ગુસાનો એમસીક્યુ આવશે અને દાખલો પણ લસા અને ગુસાનો જ આવશે।
તો લસા અને ભૂસા આપણે છોડવાનો નહીં, કમ્પ્લીટ એને હું તમને બહુ સરળતાથી કહું તો તમે મિનિમમ 10 મિનિટની અંદર આ તૈયાર કરી શકશો અને વધારે 30 મિનિટ લાગશે. અડધો કલાકની અંદર તમે આ બંને વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરી શકશો. ખાલી પહેલા ચેપ્ટરના આપણે કેટલો ટાઈમ આપવાનો? અડધો કલાક. વધારે પ્રેક્ટિસ કરવી હોય તો 1 કલાક આપણે આપી શકાય. ઓકે, તો અડધો કલાકની અંદર તમારું પહેલું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર થઈ જશે. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, જેનું નામ છે આપણી પાસે બહુપદીઓ. બહુપદીઓ ચેપ્ટરની અંદરથી શું તૈયાર કરવું? MCQ માટે અને દાખલા માટે. જો આની અંદરથી MCQ કયો આવે છે? આપણને કોઈ આલેખ આપેલો હોય કે y બરાબર p of x, એના શૂન્યોની સંખ્યા આપણને શોધવાની કે આવી રીતના કોઈ આલેખ આપેલો હોય અને એમ કીધું હોય કે આના શૂન્યોની સંખ્યા શોધો, તો અહીંયા આગળ કૌંસની અંદર x, તો આપણે આ x અક્ષ જોવાની, x અક્ષ અને આ y અક્ષ. તો x અક્ષ ઉપર આલેખ જેટલી વખત ટચ થતો હોય એટલા એના શૂન્ય હોય. અહીંયા એક વખત ટચ થયો, અહીંયા બીજી વખત ને અહીંયા ત્રીજી વખત, મતલબ આના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3. આ MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલી વસ્તુ આપણના ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયની અંદર કેટલાક આવા આલેખ આપેલા છે અને કીધું છે કે એના શૂન્યોની સંખ્યા શોધો. તો બહુ સરળતાથી આપણે આને શોધી શકાય. એક વખત આના પણ ખાસ સમજી લેજો. આના શૂન્યોની સંખ્યા કેટલી થશે? y બરાબર p of x માટે 0, કારણ કે આલેખ આ જે x અક્ષ એને ક્યાંય ટચ થતો નથી, મતલબ આના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 0 છે. ઓકે, તો ખાલી કશું જ નહીં, ચેપ્ટર નંબર 2 માંથી MCQ માટે આ આલેખો જોઈ લેજો, જેનાથી આપણને ખબર પડી જાય કે એના શૂન્યોની સંખ્યા કેવી રીતના શોધવી. બરાબર, બહુ જ સરળ છે. તો ચેપ્ટર નંબર 2 માંથી MCQ માટે આ તૈયાર કરવાનું અને બીજા નંબરની અંદર આ ચેપ્ટરમાંથી દાખલો પણ આવે છે. દાખલા માટે આપણને શું તૈયાર કરવાનું હોય? આપણને કોઈ દ્વિઘાત બહુપદી આપેલી હશે, અહીંયા જ લખું, આપણને કોઈ દ્વિઘાત બહુપદી આપેલી હોય અને એમ કે આપેલ બહુપદીના શું શોધો? શૂન્યો શોધો. બહુપદીના શૂન્યો શોધો. હવે બહુપદીના શૂન્યો બહુ જ શોધ્યા. બહુપદીના શૂન્યો તમે 10મા ધોરણમાં જો ભણ્યા છો થોડુંક પણ આગળના ચેપ્ટરો, તો તમે બધા ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ એવા ઘણા બધા ચેપ્ટર આવતા હતા કે જેની અંદર આપણે શું કરતા હતા? બહુપદીના શૂન્યો શોધતા હતા, જેની અંદર આપણને બહુપદીના 2 શૂન્યો મળે. ઓકે, આ ચેપ્ટરનું પણ 1 શોર્ટ રિવિઝન અવેલેબલ છે. ડાયરેક્ટલી કશું જ નહીં કરવાનું, 1 શોર્ટ રિવિઝન એક વખત જોઈ લેવાનું, કલાકથી 1.5 કલાકનું. બહુ સરળતાથી તમે આખું ચેપ્ટર તૈયાર કરી શકશો. હજી પણ એક વસ્તુ છે કે આની અંદર આપણને બહુપદીના શૂન્યો જ્યારે શોધીએ તો એના પછી આપણે શું કરવાનું હોય છે? શૂન્યોનો સરવાળો અને ગુણાકાર પણ શોધવાનું હોય છે. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શું કરવાનું? બહુપદી આપેલી હોય તો એના શૂન્યો શોધીને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધવાનો. કાં તો આપણને શું આપેલું હોય? સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો એના ઉપરથી બહુપદી શોધવાની કે આ બંને વસ્તુ, આના ઉપરથી સરવાળો અને ગુણાકાર શોધો, કાં તો સરવાળો અને ગુણાકાર પછી દ્વિઘાત બહુપદી શોધો. શૂન્યોનો સરવાળાનું સૂત્ર શું આવશે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. એક આ સૂત્ર બી MCQ માટે. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવશે? c/a. આ શૂન્યના ગુણાકારનું સૂત્ર. તો આ બંને જે રહ્યા એ MCQ માટે બહુ સરળ. આપણને કોઈ બહુપદી આપેલી હોય 2x² + 3x + 1, તો આની અંદર આપણને એમ કે શૂન્યનો ગુણાકાર શોધો. તો શૂન્યનો ગુણાકાર મતલબ c/a. c ની કિંમત 1 અને a ની કિંમત 2, તો 1/2 આપણને શું મળી જાય? એનો ગુણાકાર. MCQ ની અંદર આપણને આવું પણ પૂછી શકે. તો ચેપ્ટર નંબર 2 ની અંદરથી આટલી જ વસ્તુ. સૌપ્રથમ આલેખ આપેલો હોય તો એના શૂન્યો શોધો. બીજા નંબરની અંદરથી બહુપદી આપેલી હોય તો બહુપદીના શૂન્યો શોધીને એનો સરવાળો અને ગુણાકાર ચકાસવાનો, કાં તો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. તો ચેપ્ટર નંબર 2 ની અંદરથી આટલી જ વસ્તુ હતી. હવે આવશે આપણી પાસે ચેપ્ટર નંબર 3. તો હવે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચેપ્ટર નંબર 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સરળ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ લોકો કોયડાની અંદર ગોથા ખાઈ જાય છે. આપણે આની અંદરથી શું તૈયાર કરવાનું? કોયડાને ભૂલી જ જવાના. પહેલી વસ્તુ આની અંદરથી લોપની રીત તૈયાર કરી દેવાની. કઈ રીત? લોપની રીત. અને બીજા નંબરની અંદર આદેશની રીત. બસ આ બે વસ્તુ આવડી ગયું એટલે બહુ થઈ ગયું. અને MCQ આની અંદરથી આવવાનું છે. તો MCQ માટે હું તમને દરેક વિડીયોની અંદર કહું કે આ ચેપ્ટરની અંદર રહેલું પેજ નંબર 23 ઉપરનું પુસ્તક કે જેની અંદર આપણને આપ્યું છે કે A1/A2, B1/B2 અને C1/C2 સરખા હોય ત્યારે, સરખા ના હોય ત્યારે એના કેટલા શૂન્યો મળે, એનો આલેખ અને દરેકે દરેક વસ્તુ આપણને આપેલું છે કે A1/A2 જો આવું હોય તો આપણને બીજી એની 3 વસ્તુઓ આપેલી છે. ઓકે, અને તમને દરેકે દરેક વિડીયોની અંદર પણ કીધું છે કઈ વસ્તુ તો તૈયાર કરી દેવાની. તો સૌપ્રથમ પેજ નંબર 23 ઉપર આપેલું પુસ્તક MCQ માટે તૈયાર કરવાનું ભૂલવાનું નહીં. એનો એક MCQ 100% હશે જ, લખીને આવું છું. ઓકે, અને બીજા નંબરની અંદર લોપની રીત અને આદેશની રીત. આ બે તો દરેકને ખબર છે. આપણને શું આપેલા છે? પહેલા 2 સમીકરણ આપેલા છે. 2 સમીકરણનો ઉપયોગ કરીને આપણે શું શોધવાના હોય છે? એના ઉકેલ શોધવાના હોય. કાં તો તમે લોપની રીતનો ઉપયોગ કરી શકો, કાં તો તમે આદેશની રીતનો ઉપયોગ કરી શકો. તો લોપની રીત અને આદેશની રીત
તમને ચેનલ ઉપર વિડીયો મળી જશે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વિડીયોની લિંક મળી જશે. એક જ વિડીયો તમે જોઈ લીધો એટલે તમને લોકની રીત આવડી જશે. બીજો વિડીયો તમે જોઈ લીધો એટલે તમને આદેશની રીત પણ આવડી જશે. તો તમે અડધો કલાકની અંદર લોકની રીત અને આદેશની રીત તૈયાર કરી શકશો. ઓકે, બંનેના ભેગા થઈને કહું છું 10-10 મિનિટમાં થઈ જશે. ત્રીજી 10 મિનિટ આપણે એને તૈયાર કરવા માટે, એને સમજવા માટે. ઓકે, તો અડધો કલાકની અંદર તમે આ બંને વસ્તુ તૈયાર કરી શકશો. હવે જો તમારા કોયડા તૈયાર કરવા હોય તો મોસ્ટ આઈએમપી તમને દરેક વિડીયોમાં કહું છું કે ઉંમરવાળા કોયડા તૈયાર કરી દેવાના. ઉંમરવાળા કોયડા, કોયડાની અંદર કશું જ નથી કરવાનું હતું. જે આપણને કોયડો આપેલા હોય એને આપણે સમજવાનો અને એના ઉપરથી બે સમીકરણ ગમે તેમ કરીને બનાવી દેવાના. ગમે તેમ કરીને, ખોટા નહીં સાચા બનાવવાના. તો ગમે તેમ કરીને બે સમીકરણ બનાવવાના અને તમારા લોકની રીતથી કાં તો આદેશની રીતથી શું કરી દેવાના, એને શોધી દેવાનું. કોયડા લોકોનો ભાડા લાગે છે, પણ બાકી શું કરવાનું હોય, જે રકમ આપેલી હોય એને સમજવાની અને સમજ્યા પછી એના ઉપરથી ખાલી બે સમીકરણ બનાવી દેવાના. બે સમીકરણ બનાવી દીધા મતલબ દરેકને લોકની રીત અને આદેશની રીત તો આવડે જ છે. કાં તો લોકની રીત કાં તો આદેશની રીતનો ઉપયોગ કરીને શું કરવાનું, એના ઉકેલ શોધી દેવાના. તો આના ઉપરથી આપણને શું આવડી જાય, કોયડા. કોયડા હું તમને કહું ખાસ ઉંમરવાળા કોયડા કરી દેજો. ચેપ્ટર નંબર 3 હોય કે ચેપ્ટર નંબર 4 હોય, એની અંદર રહેલા ઉંમરવાળા કોયડા મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આની અંદર સૌપ્રથમ પેજ નંબર 23 નું એક કોષ્ટક કરી દેવાનું. 5 મિનિટની અંદર તમને આખું કોષ્ટક તૈયાર થઈ જશે અને 10-10 મિનિટની અંદર આ લોકની રીત અને આદેશની રીત, બસ આ બે રીત તૈયાર ખાલી કરી દેવાની. બાકી કોયડા તમારે તૈયાર કરવા હોય તો ઉંમરવાળા તમે કોયડા તૈયાર કરજો. એક્ઝામની અંદર મોસ્ટ ઓફ આ જ કોયડા તમને જોવા મળશે. ઓકે, તો ચેપ્ટર નંબર 3 આપણી પાસે પૂરું થઈ ગયું. આની અંદર કોઈ બીજી વસ્તુ આવતી નથી. નેક્સ્ટ આવે છે આપણી પાસે ચેપ્ટર નંબર 4, દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4, દ્વિઘાત સમીકરણ. આ ચેપ્ટરની અંદર પણ આપણને કોયડા આપેલા છે. તો આની અંદર પણ જો તમારે કોયડા કરવા હોય તો મોસ્ટ ઓફ ખાલી ઉંમરવાળા કોયડા કરી દેજો. બીજા વધારાના કોયડા કરવાની કોઈ જ જરૂર નહીં, કારણ કે 99% એક્ઝામની અંદર ઉંમરવાળા કોયડા જ પૂછવામાં આવે છે. તો કોયડા કરો તો ઉંમરવાળા કોયડા કરવાના. બીજા નંબરની અંદર આપણને કોઈ સમીકરણ આપેલું હોય તો એ જે સમીકરણ આપેલું હોય એના આપણને બીજ શોધવાના કે અને કેવી રીતે અવયવ પાડી. તો એ અવયવ પાડીને કોઈ પણ સમીકરણના બીજ શોધવાના આપણને પૂછી શકે. 2 અથવા 3 માર્ક્સની અંદર આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તો એક આ વસ્તુ પણ તૈયાર કરી દેવાની. કશું જ નહીં હોતું, એક સમીકરણ આપેલું હોય એના અવયવો પાડવાના. આપણને શું આપેલું હોય, 2x² + x + 1 બરાબર 0. તો અહીંયા 2 એકા થશે 2. તો 2 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો, જેની બાદબાકી કેટલી થાય, અહીંયા ચિહ્ન માઇનસ મતલબ બાદબાકી કેટલી થાય, આના સહગુણક 1 જેટલી. તો 2 એકા થશે 2, 2 માંથી 1 બાદ કરો એટલે આપણને 1 મળી જાય. તો આના અવયવ કયા પડશે, 2x અને 1x. જે આનું ચિહ્ન પ્લસ હશે, આનું ચિહ્ન માઇનસ હશે. 1x મતલબ આપણે x જ લખીએ. તમે એક વિડીયો જોશો એટલે તમે બહુ સરળતાથી ખાલી આ 3-4 દાખલા સોલ્વ કરશો, તમને બહુ જ સરળતાથી આઈડિયા આવી જશે કે કોઈ પણ સમીકરણના બીજ અવયવ પાડીને કેવી રીતના શોધવા. અત્યારે પણ તમે ઘણા બધા એવા દાખલા હશે કે જેની અંદર સમીકરણના બીજ અવયવ પાડીને શોધતા હશો. ખાલી દાખલો તમે જોશો એટલે તમે કહેશો ઓહો, આના અવયવ પાડીને બીજ શોધવાની રીત કહેવાય, આ તો આપણને આવડે છે. તો બહુ સરળતાથી દરેક વસ્તુને ખાલી એક વખત સમજજો. ડાયરેક્ટ છોડી દેશો કે આ શું હશે, આ તો નહીં આવડતું, એ ભૂલી જવાનું. આને જોયું, ડન ભાઈ, આ તો આપણને આવડે છે. તમે જોશો તો તમને ખબર પડશે કે આ તો આપણને આવડે છે. આ તો આપણે જોયું હોત તો બહુ જ સરળતાથી આપણે એને ગણી શકત. ઓકે, તો આની અંદરથી આપણને ઉંમરવાળા કોયડા જો તમારે કોયડા કરવા હોય તો અને સમીકરણના બીજ અવયવ પાડીને શોધવાના. ત્રીજી નંબરની આની અંદરથી પણ એક MCQ આવવાનું છે અને MCQ શેની અંદરથી આવી શકે, તો એક તો આપણને વિવેચકનું સૂત્ર યાદ આવવું જોઈએ. વિવેચક D બરાબર b² - 4ac. ખાલી આટલું જ સૂત્ર યાદ રાખવાનું, b² - 4ac. આપણને કોઈ સમીકરણ આપેલું હોય અને કીધું હોય કે વિવેચકની કિંમત શોધો. આના આ જ સમીકરણ માટે આપણે વિવેચકની કિંમત શોધવી હોય તો કેવી રીતના, x² નો સહગુણક જેને આપણે a કહીએ તો a બરાબર 2, x નો સહગુણક જેને આપણે b કહીએ અને c મતલબ આપણું અચળ પદ કેટલું આપેલું છે, -1 ચિહ્ન સાથે લેવાનું. તો આનો વિવેચક કેટલો થશે, b નો સ્ક્વેર. b કેટલો છે આપણી પાસે અહીંયા આગળ 1 મતલબ 1 નો સ્ક્વેર -4 a અને c. a કેટલો 2 અને c -1. તો 2 અને -1 કશું નહીં, એનો સરવાળો બાકી ગુણાકાર કરી દેવાનો. 1 નો સ્ક્વેર 1 માઇનસ થશે પ્લસ અને 4 દુ 8. તો 8 ને 1 થશે 9. તો આપણને વિવેચક D બરાબર કેટલો મળી ગયો, 9 મળી ગયો. આવી રીતના અલગ અલગ ઘણા બધા દાખલા આપણને આપવામાં આવે છે. તો વિવેચક જે રહ્યો એક MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી એક વસ્તુ હોય વિવેચક માટે કે જો b² - 4ac <0 હોય ત્યારે, <0 હોય ત્યારે અને =0 હોય ત્યારે આપણને પેજ નંબર શેની અંદર આપેલું છે, પેજ નંબર 39 ઉપર આપેલું છે કે જ્યારે વિવેચકની કિંમત 0 કરતા નાની હોય, 0 કરતા મોટી હોય, કાં તો વિવેચકની કિંમત 0 હોય તો એના કેટલા ઉકેલ મળે, અલગ ઉકેલ મળે, મતલબ ભિન્ન ઉકેલ મળે કે સમાન ઉકેલ મળે, વાસ્તવિક ઉકેલ મળે કે ના મળે, એ વસ્તુ આપણને પેજ નંબર 39 ઉપર આપેલી છે. તો એક નાની વસ્તુ તૈયાર કરી દેવાની. એક ચેપ્ટર પેજ નંબર 23 ઉપર રહેલું કોષ્ટક અને પેજ નંબર 39 ઉપર રહેલી આ 3 કિંમતો કે ક્યારે એના વિવેચકની કિંમત b² - 4ac <0 હોય, <0 હોય, =0 હોય
તો એના બીજ કેવા મળે, વાસ્તવિક અને સમાન, વાસ્તવિક અને ભિન્ન, કે કોઈ વાસ્તવિક બીજ જ ના મળે. એ આપણને 39 નંબરના પેજ ઉપર આપેલું છે, એને એક વખત જોઈ લેવાનું. તો બસ ચેપ્ટર નંબર 4 ની અંદરથી આટલું જ છે. સૌપ્રથમ જો 2-3 માર્ક્સની અંદર આપણને દાખલો પૂછવો હોય તો કાં તો આ પૂછી શકે, સમીકરણના બીજ અવયવ પાડીને પૂછો. MCQ ની અંદર આ બંનેમાંથી જ કંઈક હશે. કાં તો આપણને આનું પૂછ્યું છે કે એના બીજ કેવા હશે, કાં તો એવું પૂછ્યું છે કે એનો વિવેચક શોધો. MCQ માટે કોયડા તૈયાર કરવા હોય તો ઉંમરવાળા આપણે ખાસ કરી દેવાના. તો ચેપ્ટર નંબર 4 ની અંદર આટલું જ છે આપણી પાસે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 આપણે જોઈએ સમાંતર શ્રેણીમાં. તો હવે આપણી પાસે આવશે 5મા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે સમાંતર શ્રેણી. ચેપ્ટર બહુ જ મોટું છે પણ એટલું જ સરળ છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આની અંદર આપણી પાસે બે જ સૂત્રો છે મેન. એક n માં પદનું સૂત્ર, nમું પદ, અને એક છે n પદોનો સરવાળો, n પદોનો સરવાળો. ઓકે, આ ચેપ્ટર તમને તૈયાર કરતા કેટલો ટાઈમ લાગશે એ પણ હું તમને કહી દઉં. એક nમું પદ જેનું સૂત્ર કયું આપણી પાસે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d, અને આનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આનું બીજું પણ એક સૂત્ર છે નાનું, Sn બરાબર n/2 કૌંસમાં શું કહેવાશે, a પ્લસ an, જ્યાં an મતલબ અંતિમ પદ, જેને આપણે l પણ કહીએ છીએ. ઓકે, બસ આપણી પાસે આ બે જ સૂત્રો છે અને આના ઉપરથી જ આ સૂત્ર આવેલું છે. અહીંયા આગળ a પ્લસ n-1 ઇન્ટુ d ની જગ્યાએ આપણે an મૂકી દઈશું તો એક a વધશે, તો a અને an. બહુ સરળ આપણી પાસે આ સૂત્રો છે. આખું ચેપ્ટર આ બંને સૂત્રો ઉપર જ આધારિત છે. આની અંદર હું તમને સમજાવી દઉં કે જો તમે આ ચેપ્ટર તૈયાર ના કર્યું હોય અથવા તો કાચું હોય તો શું કરવાનું. સૌપ્રથમ પહેલા સૂત્ર ઉપર જઈએ. આપણને અહીંયા આગળ કેટલા 4 પદો આપેલા છે. એક nમું પદ, એક પ્રથમ પદ, એક કોઈ પદની સંખ્યા, અને એક આપણને d મતલબ સામાન્ય તફાવત. આની અંદર આપણી પાસે ટોટલ 4 પદ છે, 1 2 3 અને 4. તો બહુ જ સરળતાથી કહી દઉં, એક્ઝામ ની અંદર આ 4 પદમાંથી આપણને 3 પદ આપેલા હશે અને એના ઉપરથી એક પદ શોધવાનું છે. 3 પદની કિંમત તમે અહીંયા ગમે તે 3 પદ આપેલા હોય, તમે 3 પદ મૂકો એટલે તમને ચોથું પદ મળી જ જાય. અહીંયા આગળ 1 2 3 પદ આપેલા હોય તો આની બાદબાકી કરીને ગુણાકાર કરીને સરવાળો કરો એટલે તમને an મળી જાય. બીજા નંબરની અંદર જો તમારે n ની કિંમત શોધવી હોય અને an ડાયરેક્ટલી આપી દીધું હોય કે 110, તો an ની કિંમત a ના આ બાજુ લાઈન d ને એના સાથે ભાગાકાર કરી દો, પછી આની અંદરથી n-1 માંથી 1 ના બાજુ મૂકી દો તો તમને સરળતાથી n ની કિંમત મળી જાય. મતલબ કોઈ બી 3 પદ આપેલા હશે તો ચોથું પદ તમે બહુ જ સરળતાથી શોધી શકશો. એક એ રીત થઈ ગઈ. કાં તો આપણી પાસે જે 4 પદ રહે એની અંદરથી 2 પદ આપેલા હશે ડાયરેક્ટલી, અને એક પદ માટેની આપણને શું આપેલી હશે, હિન્ટ આપેલી હશે, અને ચોથા નંબરનું પદ આપણે શું કરવાનું છે, શોધવાનું છે. ધ્યાનથી સમજજો. આ 4 પદ રે આપણી પાસે an, અને d. તો આ 4 પદમાંથી 2 પદ આપેલા હશે. હવે તમે એમ કહેશો કે 2 પદ આપેલા હોય તો ત્રીજું પદ આપણી પાસે ના હોય તો ચોથું કેવી રીતના શોધવાનું, તો આપણને ત્રીજા પદ માટેની હિન્ટ આપેલી હશે. ત્રીજું પદ આપણને હિન્ટ તરીકે ગમે તે આપી શકે કે એની અંદર આ સમાવેશ થયેલો છે, કાં તો Sn આપી દે તો એના ઉપરથી તમે n ની કિંમત શોધી શકો. તો એના ઉપરથી જેવી તમે n ની કિંમત શોધો એટલે તમને a અને d તો આપેલા હતા. Sn તમને હિન્ટ સ્વરૂપે આપ્યો તો જેના ઉપરથી તમે n ની કિંમત શોધી દીધી, અને હવે n ની કિંમત મળી ગઈ તો તમે an ની કિંમત સરળતાથી શોધી શકો. તો આવી વસ્તુ હોઈ શકે. 3 કિંમત આપેલી હોય તો ચોથી કિંમત તમારે શોધી દેવાની, અને 2 કિંમત આપેલી હોય તો ત્રીજા માટેની હિન્ટ આપેલી હશે. તો એ હિન્ટ ઉપરથી આપણે સૌપ્રથમ ત્રીજી કિંમત શોધવાની, અને એના ઉપરથી તમને ચોથી કિંમત જે શોધવાની છે એ મેન કિંમત તમને મળી જશે. આખા ચેપ્ટરની અંદર આવી જ વસ્તુ થયેલી છે. આ ચેપ્ટરની અંદર રહેલા એવા IMP દાખલા કહું કે જે એક્ઝામ માટે પૂછાઈ શકે તો એક આવે છે ઉદાહરણ નંબર 3, 7, 10 અને 16. લખી રાખજો, લખવાય તો ઉદાહરણ 3, 7, 10 અને 16. આ જે દાખલા એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી ઉદાહરણ 16 માર્ક થી ટીવી વાળો દાખલો છે કે 3 વર્ષની, 7 વર્ષની અંતે, 10 વર્ષની અંતે ઉત્પાદિત ટીવીની સંખ્યા. એક એ દાખલો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાકડાની ભારીઓ વાળો દાખલો મેં અહીંયા આગળ નહીં લખેલો, પણ એ પણ તમે ટીક કરી દેજો કે લાકડાની ભારીઓની સંખ્યા શોધો, પ્રથમ હરોળમાં કેટલી હશે. એ દાખલો થોડો કટપટો છે એટલે ના પૂછી શકે, બાકી આપણે તૈયારી ન કરી દેવાનું. આખું ચેપ્ટર બહુ જ સરળ છે. ખાલી આની અંદર આપણને 2 સૂત્રો આવડવા જોઈએ, અને આ સૂત્રોની અંદર કિંમત કેવી રીતે મૂકવી એ આપણને આવડવી જોઈએ. તમને આની અંદર MCQ પણ પૂછશે. MCQ ની અંદર આપણને શું પૂછે કે આપણને પ્રથમ પદ આપેલું હોય અને સામાન્ય તફાવત આપેલો હોય, કાં તો આપણને આખી શ્રેણી આપેલી હોય અને કીધું હોય કે એનું 15મું પદ શોધો. આપણને શ્રેણી આપેલી હોય 2, 4, 6 આગળ તરફ જઈ રહી હોય અને કે એનું 8મું પદ શોધો, તો કશું નહીં, એની જગ્યાએ 8 મૂકી દેવાના. તો an બરાબર a, એનું પ્રથમ પદ થશે 2, n-1, n મતલબ 8-1, સામાન્ય તફાવત કર્યો થશે અહીંયા આગળ 2, તો બરાબર 2 પ્લસ 8 માંથી 1 જાય તો 7 દુ 14. તો આપણને બહુ સરળતાથી મળી જશે જવાબ. એનું 8મું પદ હશે 16. આવા નાના નાના દાખલા આપણને આપેલા હોય છે.
ખાલી આ ચેપ્ટરની અંદર રહેલા દાખલા તમે એક વખત સોલ્વ કરજો. નાના નાના દાખલા સોલ્વ કરજો. મોટા દાખલા હું તમને કહું છું નહીં જવાની અંદર. મોટા મતલબ જે ભારા દાખલા છે, જે એની ગણતરી બહુ લાંબી છે, એવા દાખલા તમને નહીં પૂછે. ઓકે, તો આની અંદર શું તૈયાર કરવાનું? બે સૂત્રો આપણને આવડવા જોઈએ. MCQ ની અંદર આપણને આવી રીતના પૂછશે કે કોઈ શ્રેણી આપેલી છે અને એનું 8મું પદ શોધો, 15મું પદ શોધો, 100મું પદ શોધો. કાં તો આપણને એવું આપેલું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હશે તો ડાયરેક્ટલી એમ કહી દેશે કે તેનું 3જું પદ શોધો. તો એવી રીતના પણ આપણે શોધી શકાય. તો આ ચેપ્ટરની અંદર આટલી જ વસ્તુ છે. ખાલી બે સૂત્રો ઉપરથી આપણને દાખલા કેવી રીતના ગણવા એ આપણને ખાલી સમજણ પડવી જોઈએ. એનો વિડીયો તમે એક વખત જોશો. જો ચેપ્ટર ઘણું લાંબુ છે પણ મેં તમને શું કીધું, એવા દાખલા જોજો કે જે થોડાક ટૂંકા હોય, કારણ કે તમને રિપીટરની એક્ઝામની અંદર એવા જ દાખલા પૂછશે, મોટા મોટા દાખલા નહીં પૂછે. તો ખાલી એવા દાખલા જોઈ લેવાના કે જે થોડાક નાના હોય અને ગણતરીમાં પણ આપણને સરળ પડે. ઓકે, તો એવા દાખલા તમને એક્ઝામની અંદર જોવા મળી જશે. તો આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ થઈ ગયું. હવે આ પાસે ચેપ્ટર નંબર 6. આની અંદર કશું જોવાનું ના હોય. ચેપ્ટર નંબર 6 મતલબ શું થઈ ગયું આપણી પાસે? ત્રિકોણનું ચેપ્ટર. આની અંદરથી શું તૈયાર કરવાનું છે દરેકને ખબર છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે રહ્યો એ પ્રમેય તમારે તૈયાર કરી દેવાનો. 4 માર્ક્સની અંદર પ્રમેય તો હશે અને હશે જ. અને એમાં બી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હશે. હવે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે રહ્યો એના 2 થી 3 અલગ અલગ પ્રશ્નો સ્વરૂપે તમે જોજો. તમે ડાયરેક્ટલી એમ યાદ રાખશો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને તૈયાર કરીને જોશો તો તમે એના શું આપેલું છે, એની અંદર આપણને ડાયરેક્ટલી એનું પક્ષ આપેલું છે. હવે તમે કહેશો આ તો આપણને આવડતું જ નથી, પણ કશું નહીં, આપણને સમપ્રમાણતાનો પ્રમેય જ આપેલું છે, અલગ રીતથી આપણને પૂછ્યું છે. ઓકે, તો એને કેવી અલગ અલગ રીતે પૂછી શકાય એ પણ સમજજો. જે મેં તમને પ્રમેય સમજાવ્યું છે એની અંદર મેં તમને કીધું છે કે કઈ અલગ અલગ રીતે તમને પૂછી શકે. ઓકે, તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જેનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર મૂકેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. તો એક વખત આના બી તમે જોઈ લેજો, કારણ કે આ તો 100% આવવાનું જ છે. 4 માર્ક્સ લેવા હોય તો આને તો તૈયાર કરી દેવાનું. બહુ જ સરળ છે. હજી હું તમને છેલ્લા બહુ સરળતાથી માર્ક્સ બી ગણાવીશ કે આજના વિડીયોની અંદર આપણે જે જોયું એના ઉપર તમે કેટલા માર્ક્સ મિનિમમ બહુ જ સરળતાથી લઈ શકશો 2 થી 3 દિવસની તૈયારી કરીને. ઓકે, તો ચેપ્ટર નંબર 6 ની અંદરથી 4 માર્ક્સનો એક તો પ્રમેય આવવાનો છે. તો પ્રમેયને તૈયાર કરી દેવાનું, બીજી કશી વસ્તુ જોવાની નહીં. એના પછી આપણી પાસે આવશે ચેપ્ટર નંબર 7. તો યામ ભૂમિતિ ચેપ્ટરની અંદરથી આપણે શું તૈયાર કરીશું? ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. જુઓ, જેવું ચેપ્ટર નંબર 5 આપણી પાસે હતું સમાંતર શ્રેણી કે જેની અંદર 2 સૂત્રો હતા, એમ આની અંદર બી આપણી પાસે 2 જ સૂત્રો છે. એક આવે છે અંતર સૂત્ર અને બીજું આવે છે વિભાજન સૂત્ર. બરાબર. અંતર સૂત્રના દાખલા તમે બહુ જ સરળતાથી તૈયાર કરી શકશો. વિભાજન સૂત્ર જે એના બી દાખલા બહુ જ સરળ જ છે. પણ જો તમે એવું વિચારતા કે હું આખું ચેપ્ટર તૈયાર કરી દઈશ તો એ નહીં થાય, કારણ કે તમે આખું ચેપ્ટર નંબર 5 તૈયાર નહીં કરી શકો, એમ આખું ચેપ્ટર નંબર 7 બી તૈયાર નહીં જ કરી શકો. તો બહુ જ સરળતાથી હું તમને કહું કે આ ચેપ્ટરમાંથી ખાલી અંતર સૂત્ર યાદ રાખવાનું, એના ઉપરથી તમને MCQ પણ જોવા મળી જશે. મેં તમને કીધું કે 5 પેપર તમે જોઈ લેજો અને 5 પેપરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ગમે તે, આપણે ઘણા બધા 15 થી 20 પેપરના સોલ્યુશન કર્યા, તમે ગમે તે પેપર ફેરીને કોઈ બી 5 જોઈ લેશો ને તો હું તમને એમ નહીં કહું કે પહેલા 5 જોવા, પછીના 5 જોવા, વચ્ચેના 5 જોવા. કોઈ બી 5 તમે પેપર જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરમાંથી કેવો MCQ પૂછાય. ઓકે, તો અંતર સૂત્રનો બી MCQ હોઈ શકે, વિભાજન સૂત્રનો બી MCQ હોઈ શકે. આપણને એમ પૂછ્યું કે મધ્ય બિંદુના યામ શોધો. હવે મધ્ય બિંદુના યામ આવે ને એટલે ખુશ થઈ જવાનું. શા માટે? એ તમે જ્યારે પેપર સોલ્યુશનના વિડીયો જોશો એટલે મેં તમને એની અંદર કીધું છે કે મધ્ય બિંદુના યામ આવે એટલે બહુ જ સિમ્પલ સૂત્ર આપણી પાસે x1 + x2/2 y1 + y2/2. આપણને બહુ જ સરળતાથી મધ્ય બિંદુના યામ પણ મળી જાય. તો મધ્ય બિંદુના યામનું જે સૂત્ર રહ્યું એ પણ આપણી પાસે MCQ માટે કેવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચેપ્ટર નંબર 7 ની અંદરથી આપણે બસ આ બંને વસ્તુ તૈયાર કરવાની છે. આની અંદરથી MCQ માં મેં તમને કીધું અંતર સૂત્ર કાં તો વિભાજન સૂત્ર MCQ માં મોસ્ટ ઓફ નહીં આવતું, દાખલાની અંદર આવી શકે, પણ અંતર સૂત્ર જે રહ્યું એ MCQ માટે બહુ જ IMP છે. એ સિવાય મધ્ય બિંદુના યામ વાળું પણ બહુ જ IMP છે. મધ્ય બિંદુના યામ. ઓકે, તો ગમે તેમ કરીને આપણને જો અંતર સૂત્રનો ઉપયોગ કરીને એક બે જે નાના નાના દાખલા રહ્યા એ તમે ખાલી ગણી દેજો, એટલે તમને MCQ ની અંદર કોઈ ડાઉટ નહીં રહે. એ સિવાય મેં તમને કીધું 4-5 પેપરનું સોલ્યુશન કરી દેશો તો તમારા માટે બહુ જ વધારે સારું રહેશે. ઓકે, તો 7મા ચેપ્ટરની અંદરથી આટલી વસ્તુ છે, કારણ કે જો આ ચેપ્ટર તમારે તૈયાર કરતા વાર લાગી શકે, એટલે મેં તમને કીધું જ નહીં કે આ ચેપ્ટર આખું તૈયાર કરો. જેમ ચેપ્ટર નંબર 5 આખું તૈયાર નહીં કરવાનું, એમ ચેપ્ટર નંબર 7 પણ આખું તૈયાર કરવા ના બેસતા, કારણ કે એ તૈયાર કરવા બેસજો તો લસા ભૂસા ભૂલી જવાશે. એના પછી તમે આંકડા શાસ્ત્રના સંભાવના તો આપણા માટે સૌથી મેન છે, જો એ ભૂલી ગયા તો સમુદાય આમાં બી યાદ નહીં રહે, બધી બાજુથી આપણે લબડી રહેવાશે. એના કરતાં હું જે તમને વસ્તુ કહું એનું ખાલી ખાસ ધ્યાન રાખવાનું.
આ ચેપ્ટર આખું તૈયાર કરવા નહીં જવાનું. અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર જે રહ્યું એના નાના નાના દાખલા તૈયાર કરી દેવાના. અને MCQ ના 4-5 વિડીયો તમે જોઈ લેશો એટલે તમારા 15 માર્ક્સ MCQ ની અંદર જો આવી ગયા તો બહુ જ સરળતાથી આગળના માર્ક્સ હું તમને લેવડાવી દઉં. હાલ જ કીધું લસા ગુસા બી આવવાનું છે. એ સિવાય ચેપ્ટર નંબર 2, 3 એમાંથી કયા કયા દાખલા આવવાના છે, આદેશની રીત, ડોપની રીત, એનો બી દાખલો 100% આવવાનો છે 3 માર્ક્સની અંદર કે 2 માર્ક્સની અંદર. તો 2 થી 3 માર્ક્સ એરિયા થઈ ગયા. તમે આની અંદર 2-2, 3-3 માર્ક્સ એડ કરતા જો તમે કેટલા પહોંચી જશો? 50-60 પહોંચી જશો, તમને ખબર બી નહીં પડે. ઓકે, તો આ ચેપ્ટરની અંદરથી અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર બેઝિક ખાલી યાદ કરી જવાનું અને MCQ ના વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે આ ચેપ્ટરમાંથી કેવો MCQ આપણને પૂછી શકે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિના પરિચય માટે જે ત્રિકોણમિતિય કોષ્ટક કર્યું કે sin 30 ની કિંમત કેટલી, cos 45 ની કિંમત કેટલી, એક કોષ્ટક તૈયાર કરી દેવાનું. બીજા નંબરની અંદર રહ્યા સૂત્રો, એના સૂત્રો કે જે 18 સૂત્રો આપણે ચલાયા છે કે મેન sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, sec tan વાળું સૂત્ર છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1, પછી cosec અને cot નું સૂત્ર છે. એવી રીતના sin અને cos એકબીજાના વ્યસ્ત, sin અને cosec વ્યસ્ત છે, cos અને cot, પછી sec વ્યસ્ત છે, cosec અને cot એકબીજાના વ્યસ્ત છે. તો ખાલી 18 સૂત્રો તમે જોઈ લેશો તો પણ તમને આની અંદરથી 1-2 MCQ જોવા મળી જશે. તો MCQ પણ આની અંદરથી આવવાના છે. એક કોષ્ટક ઉપરથી આવશે અને એક સૂત્રો ઉપરથી આવશે. તો 2 થી 3 માર્ક્સ બીજા આપણી અંદર એડ થઈ ગયા. આની અંદર જો તમારે દાખલા તૈયાર કરવા હોય તો કયા દાખલા તૈયાર કરવાના? આપણને કોઈ ત્રિકોણ આપેલો હોય અથવા તો ના આપેલો હોય, આપણને એમ કીધું હોય કે કોઈ sin થીટાની કિંમત આપી હોય 3/4, તો બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધો. અથવા તો એમ કે sin ની કિંમત આ રહી હોય તો cos થીટા શોધો અને tan થીટા શોધો. બસ આ બે કિંમત આપણને શોધવાની કીધી હોય. કાં તો આપણને એમ કે બધા જ ત્રિકોણમિતિય વિધેય શોધો, તો એ પણ આપણે શોધી શકાય. જો sin આપણને ખબર હોય તો એના ઉપરથી સૌપ્રથમ શું શોધી શકાય? આપણે cosec શોધી શકાય, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે. sin આવડતો હોય તો cos પણ શોધી શકાય, કારણ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. cos મળી જાય તો sin ભાગ્યા cos કરી એટલે આપણને tan પણ મળી જાય. tan મળી જાય તો cot ઓટોમેટિક મળી જાય. cos આવડતો હોય તો sec પણ મળી જાય. અને sin ઉપરથી cosec તો આપણે શોધી જ દીધો. એવા 1-2 ખાલી દાખલા એની અંદરથી તૈયાર કરી દેજો કે જો આપણને sin ની કિંમત આપેલી હોય, tan ની કિંમત, cot ની કિંમત આપેલી હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયો કેવી રીતના શોધવા. ઓકે, બીજો એક સૂત્ર છે આપણી પાસે આ રહ્યું કે 9 sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. આપણને આવું આપેલું છે મારા ખ્યાલથી 9 sec સ્ક્વેર થીટા માઇનસ 9 tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા થાય. ઓકે, તો કશું નહીં, 9 કોમન કાઢવાનું, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 થશે. તો આપણને શું મળી જશે? આનો જવાબ 9. એક આપણને એવો પ્રશ્ન છે કે જે એક્ઝામ ની અંદર બહુ જ વખત રિપીટ થાય છે. તો એક આના ખાલી ચોપડીની અંદર આપેલો છે સ્વાધ્યાયમાં, આના બી એક વખત જોઈ લેજો. ઓકે, અને પેપર તમે સોલ્યુશન કરશો એટલે તમને ખબર પડી જશે કે ત્રિકોણમિતિની અંદરથી કયા કયા તમને MCQ પૂછી શકે. ઓકે, તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 8. હવે આવશે ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. ચેપ્ટર નંબર 9 મારા ખ્યાલથી 99% લોકોએ તો આ ચેપ્ટર જોયું જ નહીં હોય, કારણ કે એની અંદર શું આવે ખબર જ નહીં. અવછેદ કોણ અને ઉચ્છેદ કોણના દાખલા આવે છે. ઉપરથી નીચે જોવો, આટલા ખૂણે જોવો, નીચેથી ઉપર જોવો, આટલા ખૂણે જોવો, આટલા અંતર કાપો તો એનો ઊંચાઈ શોધો. બહુ જ સિમ્પલ છે. જો આ ચેપ્ટર 99% લોકોએ તો જોયું જ નહીં હોય. અને હું તમને કહું, ખાલી એક વખત તમે આ ચેપ્ટર જોશો અને એના 2-3 દાખલા ગણશો એટલે તમને મજા આવશે. બહુ જ સરળ દાખલા છે. આપણને તો અફસોસ થયો કે આપણે આ ચેપ્ટર ના જોયું. તો એવા જ આ ચેપ્ટર છે આની અંદરથી. તો 2 અથવા 3 માર્ક્સની અંદર આનો દાખલો આવે, આપણે તૈયાર કરવું હોય તો કરી શકાય. બાકી હું તમને કહું કે એક વખત આ ચેપ્ટર તમે જોશો તો તમે બહુ જ સરળતાથી એના દાખલા ગણી શકશો. પણ જો હજી તમારે બાકીના ચેપ્ટર તૈયાર કરવાના બાકી છે તો આ ચેપ્ટરને ના જોતા, કારણ કે આની અંદર માત્ર ને માત્ર આપણી પાસે દાખલા જ છે. તો એને તમે જોતા નહીં. ઓકે, અને જો તમારે બાકીની બધી વસ્તુ તૈયાર થઈ ગયેલી છે અને હવે એવું લાગી રહ્યું છે કે બીજું બી તૈયાર કરવું છે તો તમે આ ચેપ્ટરને તૈયાર કરી શકો. યામ ભૂમિતિ અને સમાંતર શ્રેણી ચેપ્ટરને બી થોડું થોડું તૈયાર થઈ ગયું હોય તો તમે આ ચેપ્ટર તૈયાર કરી શકો. ઓકે, તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 9, ત્રિકોણમિતિના ઉપયોગો. એની અંદર આપણી પાસે કોષ્ટક વાળું તો ચેપ્ટર નંબર 8. આની અંદરથી આપણી પાસે ખાલી માત્ર ને માત્ર દાખલા આપેલા છે. તમારે દાખલા તૈયાર કરવા હોય તો આપણે કરી શકાય. અવછેદ કોણ અને ઉચ્છેદ કોણના કે આટલા અંશે ઉપર તરફ જોઈ રહ્યું છે, કોઈ અહીંથી આ બાજુ જાય તો ખૂણો આટલો બદલાય, તો એની ઊંચાઈ શોધો, થાંભલાની, ઝાડની, ટાવરની, એવા બધા દાખલા આપણને આપેલા છે. 2-3 દાખલા તમે જોશો તો તમને બધા આઈડિયા આવી જશે. તો આ ચેપ્ટર નંબર 9 થઈ ગયું. હવે સૌથી મેન IMP ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 જેનું નામ છે વર્તુળ. જેમ સંભાવના અને આંકડાશાસ્ત્ર આપણી માટે IMP છે, એમ ચેપ્ટર નંબર 10 બી આપણે માટે બહુ જ IMP છે. બહુ મતલબ બહુ જ, કારણ કે આ ચેપ્ટરની અંદરથી આપણે શું તૈયાર કરવાનું છે? તો સૌપ્રથમ તો જો આની અંદરથી MCQ આવવાનું છે. બીજા નંબરની અંદર આની અંદરથી પ્રમેય પણ આવવાનો છે. તો સ્વાધ્યાય 10.1 આખો તૈયાર કરી દેવાનો. 10.1 આખો MCQ માટે, અને પ્રમેય આપણી પાસે આવશે 2 જ પ્રમેય છે, 10.1 અને 10.2.
આનો પણ વિડીયો ચેનલ ઉપર છે, આ બંનેનો પણ વિડીયો ચેનલ ઉપર છે અને ત્રણેયની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સ્વાધ્યાય 10.1 આંખ બંધ કરીને તૈયાર કરી દેવાનું. બહુ નાના નાના એની અંદર MCQ આપેલા છે કે એને જીવા અને બધી ઘણા બધા MCQ આપણને આપેલા છે. ઓકે, તો એક તો આ તૈયાર કરી દેવાનું. 10.1 આખો સ્વાધ્યાય બહુ જ નાનો સ્વાધ્યાય છે. એની અંદર આપણને 5-6 MCQ આપેલા છે કે જે 100% એક્ઝામની અંદર આવશે અને આવશે જ. અને બીજો પ્રમેય 10.1 અને 10.2 બંનેમાંથી એક પ્રમેય 100% હશે અને હશે જ. તો એક આપણા આ બે પ્રમેય તૈયાર કરી દેવાના. એના બી વિડીયો આપણે બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, એના બી તમે એક વખત જોઈ લેજો. તો આ ચેપ્ટર બી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌપ્રથમ આ ચેપ્ટરની અંદરથી સ્વાધ્યાય અને 2 પ્રમેય તૈયાર કરી દઈશું. એના પછી આવશે આપણી પાસે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12. આ બે ચેપ્ટર 99% લોકો છોડી જ દેશે. 11મા ચેપ્ટરની અંદરથી MCQ આવશે, 12મા નંબરના ચેપ્ટરની અંદરથી પણ MCQ આવશે. તમે જોયું છે જ્યારે પેપરના છેલ્લા 4 MCQ હોય છે તો એની અંદર આપણને સૂત્રો પૂછેલા હોય છે અને એ જે સૂત્રો રહ્યા એ આ જ MCQ ના હોય છે. ઓકે, આ જે સૂત્રો હોય જે બી આપણને પૂછે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ ચાપની લંબાઈનું ક્ષેત્રફળ, બહુ જ સિમ્પલ એક વખત સૂત્રો છે. તમે ચેનલ ઉપર જજો, ચેનલ ઉપર ગયા પછી શોર્ટ્સમાં જજો, થોડુંક સ્ક્રોલ કરજો, તમને 3-4 વિડીયો મળી જશે જેની અંદર 1 થી 14 ચેપ્ટરની અંદર બધા ચેપ્ટરમાં જેટલા બી સૂત્રો રહેલા છે એ દરેક સૂત્રો એક શોર્ટ વિડીયોની અંદર મળી જશે. ખાલી તમે ફોટા પાડી દેજો એના સ્ક્રીનશોટ લઈ અને એને તમે તૈયાર કરી દેજો. કાં તો શું કરજો, દરેક ચેપ્ટરના પહેલા વિડીયો જોજો, એની અંદર તમને દરેક સૂત્રો મેં આકૃતિ સાથે સમજાયેલા છે. ઓકે, તો તમારે આકૃતિ સાથે સમજવા હોય તો તમે એ રીતથી તૈયાર કરી શકો. કાં તો તમારે ડાયરેક્ટલી સૂત્રો યાદ રાખવા છે તો તમારે ચેનલ ઉપર જવાનું. ચેનલ ઉપર જશો તમે, એના ઉપરથી તમારે શોર્ટ્સનો ઓપ્શન ક્લિક કરવાનું. શોર્ટ્સનો ઓપ્શન ક્લિક કરશો, થોડુંક સ્ક્રોલ કરશો એટલે તમને નીચે 3 વિડીયો મળી જશે. ઘણા બધા વિડીયો છે, એક વખત બધા વિડીયો ચેક કરજો. સ્ટાર્ટિંગની અંદર તમને મળી જશે. તમે ક્લિક કરશો ચેનલ ઉપર શોર્ટ વિડીયો ઉપર એટલે તમને 3-4 સળંગ વિડીયો મળી જશે. અને દરેક વિડીયો શેના છે તો કે 11 અને 12 ચેપ્ટરની અંદર રહેલા દરેક સૂત્રો. એની અંદર 1 થી 14 ચેપ્ટરની અંદર જેટલા બી સૂત્રો છે બધા સૂત્રો આવી જશે. પણ આપણે મેન આ બે સૂત્રો ખાસ તૈયાર કરી દેવાના, કારણ કે આના ઉપરથી આપણને 4 MCQ પૂછવામાં આવે છે. 4 MCQ મતલબ કોઈ નાની વાત ના કહેવાય. 4 માર્ક્સ બહુ સરળતાથી મળી જાય. હવે આની અંદર રહેલા દાખલા તો આપણે જોવાના જ નથી. 99% લોકો આ દાખલા તો જોતા જ નથી. પણ જો ચેપ્ટર નંબર 12માંથી તમારે દાખલો તૈયાર કરવો હોય તો એક દાખલો મોસ્ટ અહીંયા બી છે કે જેની અંદર આપણને 64 સેન્ટીમીટર ઘન કોઈ એવું ઘનફળ આપેલું હોય તો એની બાજુની લંબાઈ અથવા બાજુની માપ એવો કોઈ આપણને પહેલા નંબરનો દાખલો આપેલો છે. ઓકે, તો 64 આપેલું હોય, જો એક્ઝામની અંદર તમને 64 ની જગ્યાએ 8 બી કરી દે, રકમ બદલી દેશે કે એનું ઘનફળ આટલું હોય અથવા તો ક્ષેત્રફળ આટલું હોય તો બાજુની લંબાઈ શોધો, અથવા તો એક આપણે દાખલો આપેલો છે. ઓકે, સમઘન આપેલું છે કાં તો સમઘન જ આપેલું છે મારા ખ્યાલથી. ઓકે, આપણને એક સમઘન આપેલું છે અને એની અંદર આપણને એમ પૂછવામાં આવે છે કે એનું ઘનફળ આપેલું હોય એની બાજુની લંબાઈ શોધો, કાં તો એક આપણને દાખલો આપેલો છે. હું તમને હાલ જ જોઈને કહી દઉં, એક જ મિનિટ. કોઈ ઘનનું ઘનફળ, હા, 12.1 ની અંદર રહેલો પહેલો જ દાખલો, 12.1 નો પહેલો જ દાખલો કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપણને શું આપ્યું છે? 64 સેન્ટીમીટર ઘન હોય તો એવા બે ઘનને જોડવામાં આવે. એક ઘન લઈએ અને બીજો ઘન લઈએ, એને જોડીશું તો શું બની જશે? લંબઘન બની જશે. તો એ જે લંબઘન બને એનું આપણે શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું છે. ઘનફળ શોધવાનું કીધું છે, લંબઘનનું પૃષ્ઠફળ મતલબ આપણને એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ઓકે, તો એક આ દાખલો જો તમારે તૈયાર કરવો હોય તો તમે કરી દેજો, કારણ કે આ ચેપ્ટરની અંદરથી આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો દાખલો તૈયાર કરવો હોય તો આરે તૈયાર કરજો. બાકી MCQ માટે સૂત્રો તૈયાર કરવાનું ભૂલતા નહીં. 4 માર્ક્સ આપણા આની અંદરથી પાક્કા છે. અને હવે 2 ચેપ્ટર કે જે રાજા કહેવાય. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 13 અને તો ચેપ્ટર નંબર 13 નામ આપણી પાસે સંભાવના 14મું 13મું આંકડાશાસ્ત્ર. બંને સાથે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14. જો 13મા ચેપ્ટરની અંદર આપણી પાસે 3 જ ટોપિક છે. એક આવે છે પહેલો મધ્યક, જેની અંદર આપણી પાસે શોધવાની 3 રીત છે. પ્રત્યક્ષ રીત, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. પછી આવશે આપણી પાસે મધ્યસ્થ. મધ્યસ્થની અંદર આપણી પાસે 2 વસ્તુ આવે છે. કાં તો ડાયરેક્ટલી આપણને બધી વસ્તુઓ આપી દીધેલી હોય અને મધ્યસ્થ શોધવાનો કે, કાં તો આપણને શું આપેલું હોય? મધ્યસ્થ આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની કે. અને ત્રીજા નંબરની અંદર આપણી પાસે આવે છે બહુલક. જો એક્ઝામની અંદર બહુલક પૂછાઈ જાય તો ભગવાનને પહેલા આભાર માનવાનો અને પછી બહુલકનો દાખલો ફટાફટ ગણી દેવાનો, કારણ કે કોઈ જ મગજમારી નહીં. ના કોષ્ટક દોરવાનું હોય, ના કશું જ નહીં. સૂત્ર મૂકવાનું, આપણને બધી વસ્તુ આપેલી હશે, કિંમત સૂત્ર મૂકી નીચે કિંમતો બધી મૂકવાની. બહુ સરળતાથી 5 મિનિટમાં આપણને બહુલકનો દાખલો આવડી જશે. તો આ ચેપ્ટરની અંદર તમારે સૌપ્રથમ શું કરવાનું? ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળશે એક વિડીયોની, જેની અંદર તમને મધ્યક કેવી રીતના શોધવો
એક જ વિડીયોની અંદર ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધવો એ મેં તમને આની અંદર સમજાયેલો છે. એક વિડીયો જોઈ લેવાનો એટલે ત્રણેય રીતનો મધ્યક તમને યાદ રહી જશે. પછી બીજો વિડીયો કે જેની અંદર મધ્યસ્થ કેવી રીતના શોધવો, મધ્યસ્થ બી આવી ગયો અને ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધવી જો મધ્યસ્થ આપેલો હોય તો એ પણ આવી ગયું. અને ત્રીજા નંબરની અંદર એક જ વિડીયોની અંદર બહુલક કેવી રીતના શોધવો. હું તમને કહું કે આની અંદર ખાલી તમારે 1 કલાક કાઢી દેવાનું. 1 કલાકની અંદર તમારા ત્રણ વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. ત્રણેય રીતનો ઉપયોગ કરી મધ્યક, પછી મધ્યસ્થના દાખલા અને બહુલક કેવી રીતના શોધવો. આ ત્રણ વસ્તુ એક જ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી જશે. જો તમારે વન શોર્ટ રિવિઝન જોવું હોય તો વન શોર્ટ રિવિઝન બી અવેલેબલ છે. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કાં તો તમારે એવું જોવું છે કે માત્ર હાલ ખાલી મધ્યક જોવું છે, પછી મોઢામાં મધ્યસ્થ જોઈશ અને પછી બહુલક જોઈશ, તો એવી રીતના પણ તમને 3 વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બાકી વન શોર્ટ રિવિઝન પણ છે. વન શોર્ટ રિવિઝનની અંદર તમને ત્રણે વસ્તુ મળી જશે કે જેની અંદર મધ્યક કેવી રીતના શોધવો, મધ્યસ્થ કેવી રીતના શોધવો, મધ્યસ્થ અને ખૂટતી આવૃત્તિ કેવી આપણી શોધવી હોય તો અને બહુલક શોધવું હોય તો દરેક દાખલાનું સોલ્યુશન આપણે વન શોર્ટ રિવિઝનમાં કરેલું છે. ઓકે, તો આની અંદરથી આપણી પાસે આ 3 જ ટોપિક છે અને MCQ માટે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે Z બરાબર આપણી પાસે સૂત્ર રહ્યું 3m - 2x બાર, આ સૂત્ર તૈયાર કરવાનું ભૂલતા નહીં. તમે જ્યારે પેપર જોશો તો તમને ખબર પડશે કે આના આપણને ઘણા બધા MCQ આપવામાં આવેલા છે કે જો મધ્યસ્થ અને બહુલક આપેલું હોય તો મધ્યક કેવી રીતના શોધવો, મધ્યક અને બહુલક આપેલું હોય તો મધ્યસ્થ કેવી રીતના શોધવો, મધ્યક અને મધ્યસ્થ આપેલું હોય તો બહુલક કેવી રીતના શોધવો. 3માંથી 2 કિંમત આપેલી છે તો ત્રીજી કિંમત શોધવાની છે. MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણને ઘણી બધી આવૃત્તિ આપેલી હોય અને એમ પૂછ્યું હોય કે એનો બહુલક શોધો તો કેવી રીતના શોધવાનું. જે આવૃત્તિ સૌથી વધુ વખત આપેલી હોય એ કહેવાશે એનો બહુલક. પછી એના ઉપરથી આપણને મધ્યસ્થ પણ શોધવાનું કે તો એના માટે નાના સૂત્રો છે જે જ્યારે તમે પેપર સોલ્યુશન જોશો એટલે એની અંદર તમને વધારે આઈડિયા આવી જશે કે આવૃત્તિ આપેલી હોય એના ઉપરથી મધ્યસ્થ કેવી રીતના શોધવું અને ડાયરેક્ટલી આપણને ખબર પડી જાય. કારણ કે MCQ ની અંદર શોધવાનું હોય તો MCQ માટે તો શોર્ટ ટ્રીક જ જોઈએ. મોટી ગણતરી MCQ ની અંદર આપણે કરવા બેસાય નહીં. તમે પેપર સોલ્યુશન જોશો એટલે તમને આઈડિયા આવશે કે આ ચેપ્ટરમાંથી MCQ કેવી રીતના પૂછી શકે. આ સૂત્ર તો સહજ, બહુલક, મધ્યસ્થ અને મધ્યક એના બી MCQ કેવી રીતના પૂછવામાં આવે એ પણ તમને જોઈને ખબર પડશે. તો પેપર સોલ્યુશનના વિડીયો એટલે કહું છું કે જોવાનું ભૂલતા નહીં, કારણ કે 20 થી 24 માર્ક્સ તો આપણી પાસે માત્ર ને માત્ર MCQ જ હોય છે. નેક્સ્ટ આવે છે ચેપ્ટર નંબર 14 સંભાવના. દરેક લોકો અત્યારે મેન આ 2 ચેપ્ટર ઉપર જ ફોકસ કરી રહ્યા છે. પણ હું તમને કહું કે કોઈ બી તમે પરીક્ષાની તૈયારી કરો એકદમ સિસ્ટમેટિકથી સ્ટાર્ટ કરો. તમને આ 2 ચેપ્ટર તમે રોજ આ બંને ચેપ્ટર જોતા જશો તો તમે પરીક્ષામાં કશું નહીં કરી શકો. આ બંને ચેપ્ટરના જ દાખલા ગણશો, એ પછી બીજા ચેપ્ટરના દાખલા, અને એમ બી જો જતા સૂત્ર ભૂલી ગયા કાં તો દાખલો ભૂલી ગયા. ઘણા લોકો ગોખીને જતા હશે તો દાખલો જ આખો ભૂલી જશે કે ભાઈ સૂત્ર કયું હતું, મધ્યકનું, બહુલકનું, મધ્યસ્થનું બધા મિક્સ થઈ જશે. એટલે એવું ના કરતા, લાઇનસર દરેક ચેપ્ટરની તૈયારી કરો. તમને એવું છે કે પહેલા આ બંને ચેપ્ટર કરવા છે તો પહેલા આ બંને ચેપ્ટર કરીએ. એ બંને ચેપ્ટર કર્યા પછી ધીરે ધીરે આ બીજા પણ ચેપ્ટરની અંદર ઉતરવાનું. પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આ બધા ચેપ્ટર બહુ જ સરળ ચેપ્ટર છે તો એની અંદર બી થોડીક તૈયારી કરજો. બાકી એવું વિચારશો કે આ બંને ચેપ્ટર તૈયાર કરીને નીકળી જઈશું તો એ ભૂલી જજો. જો તમે દરેક વસ્તુ કમ્પ્લીટ તૈયાર કરી દેશો તો તમારો નસીબ. ઓકે, નસીબ કશું હોતું નથી. તો સૌપ્રથમ આપણે આ બંને ચેપ્ટરની અંદર જોઈ લીધું. આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે? ચેપ્ટર નંબર 14 ની અંદરથી 14મા ચેપ્ટરની અંદર આપણી પાસે બધા દાખલા તો સહજ દરેકને ખબર છે. હવે આની અંદરથી કયા દાખલા ખાસ કરવાના? એક આવે છે પાસાવાળા દાખલા, કે 2 પાસાના નાખવામાં આવે કે 3 પાસાના નાખવામાં આવે. પછી સિક્કાવાળા દાખલા હશે. સિક્કાવાળા સૌથી મેન આપણી પાસે આવે 52 પત્તાવાળા દાખલા. જો તમને પત્તા વિશે ના ખબર હોય તો એનો બી વિડીયો બનાવેલો છે કે 52 પત્તામાંથી આ પત્તું કાઢવામાં આવે એની સંભાવના કેટલી. એ એક વિડીયો તમે જોયો હશે તો તમને પત્તાવાળા દરેક દાખલા તૈયાર થઈ જશે. એ વિડીયોની લિંક બી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમારે જોવું હોય તો જોઈ શકો, ના જોવું હોય તો તમે દાખલા ડાયરેક્ટ તૈયાર કરી શકો. બીજા નંબરની અંદર આપણી પાસે આવે અલગ રંગના દડા નાખવામાં આવે અને આ દડો કાઢવામાં આવે. આ અલગ રંગના પર્સ હોય એની અંદરથી આ પર્સ નીકળે એની સંભાવના કેટલી. દડા હોય, બોલ હોય, ઘણા બધા અલગ રંગવાળા દાખલા આવે તો એ રંગવાળા આપણે એક વખત જોઈ લેવાના. ઓકે, એના પછી આપણી પાસે આવશે કયા? તો કે પેન વાળા દાખલા. પેન વાળા, આટલી ખામીવાળી પેન હતી, આ ખામીવાળી અને આ ખામી રહિત પેન હતી. ખામી રહિત અને ખામી યુક્ત પેન બંનેને ભેગી કરી દીધી. આની સંખ્યા 12 હતી, આની 144 હતી, આને ભેગી કરી દીધી. હવે કાઢવામાં આવે એ પેન આરે ખામી યુક્ત હોય તો ખામી રહિત હોય તો એની સંભાવના કેટલી. એ દાખલા બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો એને બી તમે એક વખત જોઈ લેજો. મેં બોર્ડ એક્ઝામ 2025 માટે એક આખી પ્લેલિસ્ટ બનાવી હતી કે જેની અંદર દરેક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં 1 થી 14 ચેપ્ટરની અંદર રહેલી દરેક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી હતી. તો એની બી તમને લિંક મૂકી દઈશ. જો તમારે એ જોવું હોય તો એ પણ તમે જોઈ શકો. તો આપણી પાસે 14મું ચેપ્ટર પણ અહીંયા આગળ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આપણે સૌપ્રથમ હું તમને માર્ક્સ ગણાવી દઉં કે કેટલા માર્ક્સ હવે આપણે આની અંદરથી લઈ શકાશે. તો સૌપ્રથમ 15 માર્ક્સ તમારે MCQ ના ગણી દેવાના. શા માટે?
કારણ કે તમે 4 થી 5 પેપરના વિડીયો જોશો અને મેં કીધેલી વસ્તુ તૈયાર કરશો એટલે 15 માર્ક્સ તમારા MCQમાં 100% આવી જશે. પછી પહેલા ચેપ્ટરની અંદરથી લસા અને ગુસાનો 2 માર્ક્સનો દાખલો આવશે, બસ વધારે માર્ક્સ એની અંદરથી નહીં ગણવા. બીજા ચેપ્ટરની અંદરથી આપણી પાસે કોષ્ટક કીધું, કાં તો કોષ્ટક નહીં, આપણે એની અંદરથી જોયા હતા તો કોઈ બી એની અંદરથી એક દાખલો આવી શકે બહુપદીના શૂન્ય વાળું, અથવા તો શૂન્ય ઉપરથી બહુપદી શોધો. 3 માર્ક્સને પણ આપણે એની અંદરથી 2 માર્ક્સ બીજા ગણી દઈએ તો એક એ વસ્તુ થઈ ગઈ. ત્રીજા ચેપ્ટરમાંથી લોકની રીત અને આદેશની રીતનો એક દાખલો તો આવવાનો જ છે, તો એના 2 માર્ક્સ આપણે ગણી દઈએ. બીજા નંબરની અંદર આપણે ત્રીજા માર્ક્સનો કોયડો મેં તમને કીધું તૈયાર કરવો હોય તો કરજો, ના કરવો હોય તો કોઈ વાંધો નહીં, કરો તો ઉંમરવાળા ખાસ કરી દેવાના. ચોથા ચેપ્ટરની અંદરથી પણ મેં તમને કીધું વિવેચક વાળું, એ તો MCQ ની અંદર આવી ગયું. અને એક દાખલો કીધું એ પણ આપણે 2 માર્ક્સની અંદર તૈયાર કરી દઈશું. ઓકે, સમાંતર શ્રેણી ચેપ્ટરમાંથી આપણને આપવામાં આવ્યું છે કે એક આ શું કહેવાય સમાંતર શ્રેણી છે, અથવા તો એના માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો છે, તો એની આગળના દાખલા. બીજા બધા મેં તમને 4-5 દાખલા પણ કીધા, તો એની અંદરથી 2 અથવા 3 માર્ક્સની અંદર 2 થી 3 દાખલા આવશે એ ચેપ્ટરમાંથી. સમાંતર શ્રેણી ચેપ્ટરમાંથી એક દાખલો નહીં આવે, 2 થી 3 દાખલા આવશે. એની અંદરથી માની લે કે તમે એક દાખલો બી ગણી દીધો, તૈયાર કરી દીધો. મેં તમને કીધા નાના દાખલા જે 100% આવવાના છે. કોઈ સમાંતર શ્રેણી છે એનું 5મું પદ શોધો, આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો શોધો, 8 પદોનો 15 20 પદોનો સરવાળો શોધો. સરવાળો આપેલો છે તો nમું પદ શોધો, nમું પદ આપેલું છે તો સરવાળો શોધો. 2 માર્ક્સ ગણીએ, વધારે ગણવા નથી. પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, તૈયાર થઈ ગયું. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની અંદરથી કશું જ ગણતા નથી, કારણ કે અંતરસૂત્ર અને એ આપણે હાલ તો MCQ માટે જોયું. છતાં જો તમે દાખલા તૈયાર કરી દો અને 2 માર્ક્સમાં તમને અંતરસૂત્ર પૂછી દે કે x અને y બિંદુ આપેલા છે, બંને વચ્ચેનું અંતર શોધો, તો આપણે શોધી શકાય. હાલ એની અંદર આપણે એના માર્ક્સ ગણવા નથી. તો યામ ભૂમિતિ પછી આપણી પાસે હશે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો. એની અંદરથી પણ આપણે કોઈ દાખલા તૈયાર કર્યા નથી. આપણે ખાલી એટલું જ જોયું કે જો sin θ ની કિંમત આપેલી હોય 2/3, 1/2, 8/9, તો બાકીના ત્રિકોણમિતિય વિધેયો શોધો. MCQ નું તો 15 ની અંદર આપણે ગણી દીધું. MCQ મેં કીધા તૈયાર કરવાના એટલે 15 માર્ક્સની અંદર તમારા માર્ક્સ આવી જ જશે. પછી ત્રિકોણમિતિના ઉપયોગો, ત્રિકોણમિતિનો પરિચય, એની અંદરથી જો તમે તૈયાર કરશો તો આની અંદર માર્ક્સ ગણાશે, બાકી નહીં કરો તો નહીં ગણાય. એ પછી આવશે ચેપ્ટર નંબર 9 પતી ગયું તો આવશે 10મું વર્તુળ. વર્તુળ ચેપ્ટરની અંદરથી 3 માર્ક્સનો તો પ્રમેય આવવાનો જ છે અને MCQ તો મેં તમને ગણાવી દીધા. પછી કીધું ચેપ્ટર નંબર 11 અને 12. 11 અને 12 ચેપ્ટરની અંદર આપણી પાસે કયું છે, જો 4 MCQ કીધા એરિયા કીધા. બાકી દાખલા તમે તૈયાર કરો, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ ચાપની લંબાઈ, ગુરુ ચાપની લંબાઈ, બધા દાખલા સરળ છે, પણ જો તમે તૈયાર કરશો તો, નહીં કરો તો કોઈ નહીં. એટલે મતલબ એ ચેપ્ટર બી આપણે ગણવા નથી. ચેપ્ટર નંબર 13 અને 14, આ 2 ચેપ્ટર બહુ સૌથી વધારે માર્ક્સનું જ છે. 99% તો લોકો આ બધું તો છોડી જ દેશે, કશું જ નહીં કરે આની અંદરથી. એક આ પ્રમેય કરશે અને એક આ બંને પ્રમેય કરશે, બસ. બીજું બધું તો આપણે ચેપ્ટર નંબર 13 અને 14 માંથી જોઈ લઈશું. તો ચેપ્ટર નંબર 13 અને 14 એની અંદરથી આપણી પાસે 4 માર્ક્સના તો 2 ખાલી એની અંદરથી દાખલા આપવામાં આવે છે આંકડા શાસ્ત્રમાંથી. તો 4 માર્ક્સ ના ગણતા આપણે ડાયરેક્ટલી ગણી દઈએ તો એની અંદરથી 10 માર્ક્સ અને 10 માર્ક્સ સંભાવના, કારણ કે બંનેમાંથી લગભગ 14 થી 15 માર્ક્સનું પૂછવામાં આવે છે. મતલબ 30-32 માર્ક્સ તો ખાલી આ બંને ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. આપણે 20 માર્ક્સ એના ગણી દઈએ, 20 માર્ક્સ, કારણ કે આપણે શું શોધવાનું હોય છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એ તો કીધું તૈયાર કરવાનું જ. અને આ બાકીના આપણી પાસે બચેલા દાખલા, તો એના 20 માર્ક્સ આ 2 ચેપ્ટરમાંથી. તો તમે આ બધું જુઓ અને ખાલી આ 20 જુઓ, તમે શું તૈયાર કરશો, આ 2 ચેપ્ટર તૈયાર કરશો. દરેક લોકોની એ જ આશા હશે કે આ 2 ચેપ્ટર તૈયાર કરી દે એટલે બહુ થઈ ગયું, અને એક્ઝામની અંદર MCQમાં તો ગમે તે ટીક કરી દઈશું. તો એવું નહીં, મેં જેટલી વસ્તુ કીધી પેપર સોલ્યુશન કરવાના, તો એ પણ પેપર સોલ્યુશન કરી દેજો. હવે તમે આ દરેકનો સરવાળો કરી જુઓ, જોઈએ કેટલા થાય. 20 3 20, 23 4 27, 27 29, 30 31, 32 33, 37 તો અહીંયા થયા. 47 ને 5 42 માર્ક્સ તો ખાલી મેં રફલી ગણ્યા કે જે નાનામાં નાની વસ્તુ કીધી કે જે તમે માત્ર 2 થી 3 દિવસની અંદર તૈયાર કરી શકો તો એ 42 થયા. હજી આપણે ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિના ઉપયોગો, યામ ભૂમિતિ, પછી સમાંતર શ્રેણીની અંદરથી પણ આપણે 2 જ માર્ક્સ ગણ્યા છે. બાકી સમાંતર શ્રેણી બહુ જ મોટું અને એની અંદરથી ઘણા બધા માર્ક્સ વાળું પૂછવામાં આવે છે. તો એ બી ચેપ્ટર તમે તૈયાર કરશો, યામ ભૂમિતિ તૈયાર કરશો, ત્રિકોણમિતિનો પરિચય, એના ઉપયોગો તૈયાર કરશો, અને મેન ચેપ્ટર નંબર 11 અને 12 તૈયાર કરશો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ ઘનફળ. તો તમારે અહીંયાથી 60 માર્ક્સ તો તમારા કોઈ જ નહીં રહી શકવાનું. બાકી ખાલી તમારા માત્ર પાસ થવું છે, કશું જ તૈયાર નહીં કર્યું અને માત્ર 3-4 દિવસ તૈયારી કરીએ થોડી ઘણીને પાસ થવું હોય તો 42 માર્ક્સ આપણા ક્યાંય નહીં ગયા. અમે નાનામાં નાના માર્ક્સ ગણ્યા છે, અને જો તમે આ પણ તૈયાર નહીં કરી શકો તો પછી તમારી ભૂલ આવશે. કારણ કે દરેક વસ્તુ મેં તમને સમજાવી દીધી. હવે એ વસ્તુ કે મેં જે તમને અહીંયા આગળ દરેક વસ્તુ સમજાવી, એ દરેક વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એને એક વખત જોઈ લેજો. એ સિવાય બીજી એક લિંક હશે જેની અંદર બોર્ડ એક્ઝામ 2025ની, બોર્ડ એક્ઝામ 2025, ઓકે, એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો આ જે રહી આ લિંક,
જેની અંદર દરેક મોસ્ટ આઈએમપી વસ્તુના વિડીયો ઓલરેડી તમને મળી જશે. તો કશું જ ના કરવું હોય, કશું જ નહીં, તો આખી આ પ્લેલિસ્ટ રહી એની અંદર રહેલા વિડીયો એક વખત જોઈ લેજો. કારણ કે એની અંદર લસાગુસા પણ આવી ગયો, બીજા ચેપ્ટરના બહુપદીના શૂન્યોનો ગુણાકાર સરવાળો ઉપરથી શૂન્યો એ પણ આવી ગયું, ત્રીજા ચેપ્ટરમાં લોપની રીત, આલેખની રીત, મોસ્ટ આઈએમપી ઉંમરવાળા કોયડા એ પણ આવી ગયું, પછી ચોથા ચેપ્ટરના કોયડા એ પણ આવી ગયું, ચોથા ચેપ્ટરની અંદર મેં કીધું અવયવની રીતે બીજ શોધવા, શૂન્ય શોધવા એ પણ આવી ગયું, પાંચમા ચેપ્ટરની અંદર રહેલા એનમા પદનો સરવાળો, એનમું પદ એ પણ દરેક આઈએમપી દાખલા બની જશે. એની અંદર એનમા પદના દાખલા છે, એન પદોના સરવાળાના દાખલા છે. એ સિવાય આપણી પાસે અલગ જે આઈએમપી દાખલા રહ્યા એના પણ વિડીયો તમને એની અંદર મળી જશે. એની અંદર તમને સમપ્રમાણતાનો પ્રમેય પણ મળી જશે, બીજા 2 પ્રમેય પણ મળી જશે, વર્તુળની અંદર રહેલા આઈએમપી એમસીક્યુ પણ મળી જશે, મધ્યસ્થ બહુલક પણ મળી જશે. આ જે ચેપ્ટર નંબર 14 ની અંદર મેં કીધા આ બધા આઈએમપી દાખલા, એ બધા આઈએમપી દાખલા બી મળી જશે. તો કશું જ ના કરવું હોય તો આ પ્લેલિસ્ટ ખાલી ખોલજો, એની અંદર રહેલા દરેક વિડીયો જોઈ લેજો, એટલે તમે બહુ જ સરળતાથી પાસ થઈ જશો. ઓકે, તો મેં તમને અહીંયા આગળ જેટલી બી વસ્તુ સમજાવી, જો તમારે જોઈતું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે એની બી, અને એના ઉપર 4 પેજ હશે. એ 4 પેજ ઉપર મેં બધી વસ્તુ લખેલી છે કે કયા ચેપ્ટરમાંથી શું તૈયાર કરવું. મેં હાલ તમને કીધું, જો તમને ના યાદ રહ્યું હોય તો એની લિંક મળી જશે. પ્લેલિસ્ટ હશે, પ્લેલિસ્ટ નહીં, એની અંદર પીડીએફ ની લિંક હશે. તમારે જોઈતી હોય તો અહીંયા આગળ પણ તમને. ઓકે, તો આ રહ્યું આપણી પાસે પહેલા નંબરનું આ પહેલું ચેપ્ટર. તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, જો આ પહેલું ચેપ્ટર, પછી લાઇન્સ આ બીજું ચેપ્ટર, આ ત્રીજું ચેપ્ટર, કયા ચેપ્ટરમાંથી શું તૈયાર કરવું એ ખાલી ખાસ ધ્યાન રાખજો અને જોઈ લેજો. ઓકે, લખવું હોય તો લખી રાખજો. બીજા નંબરની અંદર આપશે આપણી પાસે આ ચોથા નંબરનું ચેપ્ટર, જેની અંદર મેં તમને દરેક વસ્તુ કીધી છે. અહીંયા આગળ 2, 3, 4 માર્ક્સ લખેલા રહે, એટલે એવું નહીં કે 2 માર્ક્સનો બી દાખલો છે, 3 માર્ક્સનો બી હશે અને 4 માર્ક્સનો બી હશે. કાં તો 2, 3, 4 કોઈ બી દાખલો હોઈ શકે, કાં તો 3 માર્ક્સના 2 બી હોઈ શકે, 2 માર્ક્સના 2 બી દાખલા હોઈ શકે. ઓકે, તો ત્રિકોણ ચેપ્ટરની અંદર સમપ્રમાણતાનો પ્રમેય છે કે જે 100% એક્ઝામ માટે આવવાનો જ છે. પછી આપણી પાસે 7 થી 11 નંબરનું રહેલું ચેપ્ટર. ઓકે, તો આટલી વસ્તુ ખાલી જોઈ લેવાની. આપણી પાસે રહેલું 11મું ચેપ્ટર. ઓકે, આ જે 4 પેજ રહ્યા મેં તમને અહીંયા બતાવ્યા, એની તમને પીડીએફ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. જો તમારે પીડીએફ જોઈતી હોય તો ડાયરેક્ટ તમે પીડીએફ પણ લઈ શકો, અને અહીંયાથી તમારા ફોટા પણ લખવું હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી દેજો. ઓકે, તો આટલી વસ્તુ હતી આપણી પાસે આજના વિડીયોની અંદર. કેટલો ટાઈમ થયો? 47 મિનિટ થઈ, 50 મિનિટ જેવું થશે. તો હું તમને કહું, આટલી વસ્તુ જો તમે તૈયાર કરી દીધી તો તમે બોર્ડની એક્ઝામમાં ગણિતના પેપરમાં તમારે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, આ વસ્તુ એવું ઘણા લોકો પૂછે કે આ બેઝિક માટે છે કે સ્ટાન્ડર્ડ માટે, તો બંને માટે છે. જેટલી બી વસ્તુ સમજાય એ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેની અંદર આવી ગઈ. જો તમે સ્ટાન્ડર્ડની અંદર હશો તો તમારા ત્રિકોણમિતિના પરિચય, ત્રિકોણમિતિના ઉપયોગો, એના બી દાખલા ઘણા બધા આવશે. અને તમે બેઝિકની અંદર હશો તો એના દાખલા વધારે નહીં આવતા, અને આવશે તો પણ બહુ સરળ આવશે. તો એ વસ્તુ પણ જો તમારે તૈયાર કરવી હોય તો તમારે કરી દેવાની. હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે આજનો વિડીયો હતો. જે લોકોએ વિડીયો જોયો એનો ખૂબ આભાર માનું છું. હું તમને ફરી એકવાર કહી દઉં, આ જેટલી વસ્તુ મેં તમને કીધી એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એટલા વિડીયો તમે જોઈ લીધા, બહુ જ સરળતાથી તમે પાસ થઈ જશો. અહીંયા 42 તો મેં ઓછામાં ઓછા માર્ક્સ ગણાયા છે. તમે આની અંદરથી 60-70 માર્ક્સ પણ આરામથી પાસ કરી શકશો. ઓકે, તો એ વસ્તુ થઈ ગઈ. આની અંદર રહીને મેં આ પ્લેલિસ્ટ કીધી, એની અંદર તમે આ જેટલા બી વિડીયોની લિંક મેં તમને મૂકી છે નીચે, એ દરેક વિડીયો ઓલરેડી આની અંદર આવી જ જશે. અને એ પણ નવા વિડીયો, જે જૂના વિડીયો મૂકેલા હતા એ તો સર, અને જે નવા વિડીયો રહ્યા એ તમને આ પ્લેલિસ્ટની અંદર મળી જશે. કે જ્યારે માર્ચની અંદર જે આપણી બોર્ડની એક્ઝામ હતી એના પહેલા મેં તમને દરેક વિડીયો મૂકીને સમજાયા હતા. જે લોકોએ જોયા હશે એ લોકોને ખબર હશે. ઓકે, બાકી હવે તમે 28 તારીખની એક્ઝામ માટેની તૈયારી સ્ટાર્ટ કરી દો. 3 થી 4 દિવસની અંદર તમે બધું જ કમ્પ્લીટ તૈયાર કરી શકશો. વધારે ટાઈમ નહીં, દિવસના 2-3 કલાક આપશો તો પણ તમે આરામથી પાસ થઈ જશો. એટલું સરળ અને આપણી પાસે ઇઝી જે બધી વસ્તુ રહી મેં કહી દીધી તમને. ઓકે, તો હવે આની અંદર બહુ સરળતાથી તમે તૈયારી કરી દો અને આરામથી તમે પાસ થઈ જશો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ દાખલો કે જે તમને નથી ખબર પડતી તો 28 તારીખ પહેલાં, 27 તારીખ પહેલાં તમે એને કમેન્ટ કરજો. તમારો કોઈ બી પ્રશ્ન છે તો હું તમને ડાયરેક્ટ કમેન્ટ બોક્સમાં સોલ્યુશન નીકાળી દઈશ. કોઈ એવો દાખલો છે કે જે તમને નથી સમજણ પડતી તો બોર્ડ ઉપર ગણાય એનો વિડીયો મૂકી દઈશ, અને એની લિંક ડાયરેક્ટ તમને કમેન્ટમાં મૂકી દઈશ, જેથી તમને તરત જ દાખલો મળી જાય. તો આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thanks for watching, guys.